હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો અમે આવી ગયા છે આજે કુંડળ જે છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં બહુ સરસ બહુ ફરવા લાયક ઓલા માટેની જગ્યા છે. તો હું તમને અહીંયાનો જે આજનો જે બ્લોગ છે આજે તમને હું બતાવીશ કે અહીંયા ક્યાં જગ્યાએ ફેરા જતું છે, જોયા જતું છે તેની માટે. આ મંદિર તમે જોઈ રહ્યા છો તે મુખ્ય મંદિર છે. આ મુખ્ય મંદિર સહજાનંદ સ્વામી મહારાજનું છે. આની અંદર ખૂબ ભવ્યતા અને દિવ્યતા છે. તો આ મંદિરની અંદર દર્શન માટે ચોક જવું એમ આ જે સીડી ઉપર ચડીને તમે ત્યાં દર્શન માટે જઈ શકો છો. આ મંદિર તમે જોઈ રહ્યા છો તે મિત્રો કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે. તે મંદિરે પણ છે બધાએ દેવોના દેવ મહાદેવ તેના દર્શન કરવા માટે તો અચૂક જવું. શિવજીની મંદિરની પાછળ તે એક્ઝેક્ટ છે તે દરબારગઢ આવેલો છે. તે દરબારગઢની અંદર છે જૂની પ્રાચીન અને પ્રાકૃતિક બધી જે ચીજ વસ્તુઓ છે તેને દેખાડવામાં દર્શાવવામાં આવેલી છે. તેની અંદર ખૂબ આર્કિટેક્ચર કામ પણ એટલું બધું જબરજસ્ત થયેલું છે. તે પણ ખૂબ જોવાલાયક છે. આ જે બેગજરાજ સહજાનંદ સ્વામીના મંદિર પાસે જાઓ એની આગળ જ તે સ્વાગત માટે ઉભેલા છે. ત્યાં આવો અને ફોટો ન ક્લિક કરાવો એવું તો બને જ નહીં. હેલો મિત્રો, તો આપ જોઈ શકો છો મારી પાસે શિવજીની મૂર્તિ છે અને આ બાજુ પણ જે છે તે પાછળની સાઈડ છે નીલકંઠ વર્ણની મૂર્તિ છે અને આ બાજુ તે આગળની સાઈડ છે ત્યાં છે જળાશય ને એવું બધું પણ છે. આ બાજુ પણ શિવજીની સાઈડ પણ છે ત્યાં પણ જળાશય ને આવું બધું તમને જોવા મળશે. તો આ જે કુંડળ છે તે આવી સરસ મજાની જોવાલાયક જે જગ્યા છે તો ત્યાં બધાએ અચૂક જવું. આવા અવનવા બ્લોગ છે તમને આ ચેનલમાં મળતા રહેશે. અને કુંડળ જવા માટે છે તો કે તમારે બરવાળાથી છે તે ત્યાંથી 5 થી 7 કિલોમીટરનું અંતર છે અને પાછું કુંડળથી તમે સાળંગપુર છે ત્યાં પણ જઈ શકો છો. તે પણ છે ત્યાંથી 10-11 કિલોમીટર છે.